સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે છેલ્લા 3 દિવસમાં દરિયાઈ તરતું સોના તરીકે ઓળખાતી વેલ માછલીની વોમિટિંગનો 5 કરોડ 4 લાખ રૂપિયાનો ગેરકાયદે કારોબાર ઝડપી પાડ્યો છે. પોલીસે 3 દિવસના ઓપરેશનમાં આ 3 આરોપીઓની ધરપકડ કરી કિંમતી સામગ્રી જપ્ત કરી છે. એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવતા કહ્યું કે વેલ માછલીની વોમિટી અંગે ખાનગી બાતમી મળ્યા પછી એસઓજી ટીમ કામગીરીમાં જોડાઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ વેલ માછલીની વોમિટિંગ એમ્બરગ્રીસની ઊંચી કિંમતને કારણે તેની ગેરકાયદે વેચાણ માટે સુરત શહેરમાં આવ્યા હતા. આ સુગંધિત પદાર્થ પરફ્યુમ અને દવા ઉદ્યોગમાં ખૂબ જ કિંમતી માનવામાં આવે છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આપણી માહિતી પ્રમાણે આરોપીઓ પાસેથી 4.5 કરોડ રૂપિયા મૂલ્યની વેલ માછલીની વોમિટિંગ જપ્ત કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની વધુ તપાસ ચાલુ છે. सूरत एसओजी ने पिछले 3 दिनों में 10 करोड़ का एम्बरगिस जिसको वेल फिश वॉमिट भी बोलते हैं उसको पकड़ा है। और ये जो एम्बरगिस है उसका यूज़ ब्यूटी प्रोडक्ट्स में होता है और कई दवाइयों में भी होता है, लेकिन ये रखना और इसका व्यापार करना इलीगल है। अगर कोई इसको रखता है, व्यापार करता है तो इसके खिलाफ वाइल्ड लाइफ प्रोटेक्शन एक्ट 1972 दाखिल होता है। अगर आपको ऐसा कोई पदार्थ मिले तो आपको फॉरेस्ट विभाग का संपर्क करना चाहिए और उसको वहाँ जमा कर देना चाहिए। लास्ट कल हमको माहिती मिली थी कि 3 लोग हैं, ये एम्बरगिस लेके घूम रहे हैं, कोई कस्टमर की शोध कर रहे हैं। तो एसओजी को बातमी मिली और एसओजी ने रेड की तो तीनों लोग रेड हैंडेड पकड़ा गए। उनके पास 5 किलो एम्बरगिस मिला है जिसकी कीमत 5 करोड़ है। टोटल 3 दिन में हमने 10 करोड़ का ये पकड़ा है।